લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લાના દેગમડા ગામના રમેશભાઈ માલીવાડ માટે આયુષ્યમાન કાર્ડ કપરા સમયમાં દેવદૂત બનીને આવ્યું. ડાયાલિસિસનો બોજ બન્યો હળવો, રમેશભાઈને મળ્યો નવો ઉજાસ. દરેક ફેરામાં મળતું ભાડું બન્યું આશીર્વાદ સમાન. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના દેગમડાના માલીવાડ રમેશભાઈ હીરાભાઈ કિડનીની ગંભીર બીમારી સામે 3 વર્ષથી અવિરતપણે યુદ્ધ લડી રહ્યા હતા. ડાયાલિસિસ તેમનું જીવન ટકાવી રાખવાનો એકમાત્ર સહારો હતો, પરંતુ બીમારીની સારવારનો ખર્ચ આ ગરીબ પરિવાર માટે અસહ્ય બોજરૂપ બની જવા પામ્યો હતો. રમેશભાઈની કિડનીની તકલીફનું નિદાન થયું ત્યારે તેમના પર અસહ્ય દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું હતું ત્યારે આયુષ્યમાન કાર્ડ તેમના જીવનમાં દેવદૂત બનીને તેમની વહારે આવ્યું હતું. આયુષ્યમાન કાર્ડથી તેમની ડાયાલિસિસ સારવાર સંપૂર્ણપણે મફત થઈ ગઈ હતી. રમેશભાઈને દરેક ડાયાલિસિસની મુલાકાત રૂપિયે 300નું ભાડું પણ મળવા લાગ્યું હતું, જેના કારણે તેઓ નિયમિત હોસ્પિટલ જઈ શકતા હતા. આયુષ્યમાન કાર્ડથી મળેલી રાહતના કારણે તેઓ 3 વર્ષથી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે અને પોતાના નાના મોટા કામો પણ કરી રહ્યા છે. તેમના ચહેરા ઉપર નિરાશાની જગ્યાએ આશાનું કિરણ ચમકતું થયું છે. રમેશભાઈની જણાવ્યું છે કે આયુષ્યમાન કાર્ડ મારા માટે એક વરદાન છે. રમેશભાઈની જેમ અસંખ્ય લોકો આયુષ્યમાન ભારત યોજનાના કારણે ગંભીર બીમારીઓ સામે લડવા માટે સક્ષમ બન્યા છે. તેમની કહાની એ વાતને સાબિત કરે છે કે યોગ્ય સમયે યોગ્ય મદદ મળે તો કોઈ પણ મુશ્કેલીઓને ઝડકારથી પડકારી શકાય છે. જગદીશ ત્રિવેદી, મહીસાગર. મારું નામ છે રમેશભાઈ હીરાભાઈ, ગામ દેગમડા, મહીસાગર જિલ્લો છે, તાલુકો ખાનપુર છે. હું 3 વર્ષથી અહીં લુણાવાડા હોસ્પિટલમાં સારવાર કરી રહ્યો છું અને મારી અહીંયા બધી સુવિધા પૂરી પાડી રહ્યા છે અહીંના લોકો, અને મને ડાયાલિસના પણ પૈસા ભાડા પેટે મળી રહ્યા છે. નાસ્તો પણ આપી રહ્યા છે મને. મારી બધી સેવા સારી થઈ રહી છે. ખાનજી હોસ્પિટલમાં હું ગયો તો મારે 1 થી 1.5 લાખ રૂપિયા ખર્ચો થયો. હું આયુષ્યમાન કાર્ડથી અત્યારે સેવા લઈ રહ્યો છું એક સરકારી હોસ્પિટલના અંદર. એની મારે પૈસા પણ બચી ગયા અને મારો કોઈ ખર્ચો થયો નહીં. અઠવાડિયામાં 3 વાર આવું છું ડાયાલિસિસ કરવા માટે. સારવાર પણ મને સારી આપવામાં આવે છે. અહીંના લોકો પણ બહુ સારા છે અને સારી સેવા કરી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડથી મને લાભ આપવામાં આવે છે અને સરકારનો ખૂબ ખૂબ આભાર છે.